નમસ્કાર મિત્રો, આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આમને આમ તમે સપોર્ટ કરતા રહેજો તો આપણે એક આગળ જતાં બહુ જ મોટા વ્લોગર બની જશું. પણ હમણાં તમારો સપોર્ટ કરવો પડશે થોડો. અને આજે રાતે ટેન્કર આવી ગયું એટલે આપણે ટેન્કર પર ચડી ગયા છીએ અને આ ડીપો લગાવી દીધી છે. એટલે ડીપ તો આપણે માપી લીધી છે પણ એ વિડીયો આપણે બનાવ્યો નથી, પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે બી માપશું તો બનાવીશું. એટલે આપણે આ ટેન્કર 24 કેનનું છે એમ કહીને આની અંદર 5 ટોંકા છે, અલગ અલગ કમ્પાર્ટમેન્ટ. એટલે 5માં 4 કમ્પાર્ટમેન્ટ 5-5 કેનના છે અને એક 4 કેનનું, એટલે ટોટલ આપણે 24 કેનનું ટેન્કર છે. અને આપણે ડીપ તો માપી લીધી, પણ એક ડીપ તમને માપેલી બતાવીશ કે કેવી રીતના પ્લસ માઇનસ આપણે ગણીએ છીએ પેટ્રોલ પંપ પર, તો જ અમને બતાવીશ. દેખો, આ પીએલનો એક કાપો પાડેલો, એની અંદર 5000 લીટર આવે. એની ઉપર નીચે આવે એટલે આપણે આ પેસ્ટ લગાવવાની આવે, ઓઇલ પેસ્ટ, એ લગાવીને આપણે ચેક કરીશું. આની અંદર જો 3 mm જેવું ઓછું છે. અને બીજું કે બીજા બધા પેટ્રોલ પંપ આ અમારે જો સીસીટી અંદર નાખે છે કે માલનું ટેમ્પરેચર ખબર પડે છે. આમ તો બીજા કોઈ પેટ્રોલ પંપ માપતા ન હોય કે નહીં ખબર નહીં, પણ અમારા જીઓમાં આવી રીતના ટેમ્પરેચર માપે છે અને માલ પ્લસ માઇનસ કહીને અમારે ગણતરી હિસાબ થાય કે ટેન્કરમાં કેટલો માલ ઓછો છે અને કેટલો પ્લસ છે. આવી રીતના અમે ગણતરી કરીએ છીએ પેટ્રોલ પંપ પર. આખો પંપ ખાલી છે, કોઈ ટ્રાફિક છે નહીં. અને અમારા પેટ્રોલ પંપ પર આમ જો બે ડીઝલના અને એક પેટ્રોલનો ટાંકો છે. ડીઝલના 40-40 હજાર લીટર અને એક પેટ્રોલનો 20,000નો ટાંકો છે. એટલે ટેન્કર આખું ખાલી થઈ જશે.